અરે આવો કટુભાઈ. હું છે બોલો મજામાં? આવો. આવો. લો બેહો. બોલો તમારા છોકરો બરાબર વાંચતો નથી. હા. ઘેર બેસાડતા નથી કે શું? એ ખબર નહીં પડતી હું ભણાવે છે હું નહીં કે લેસન આપો લેસન કરતો નહીં. એમ લેસન તો દરરોજ મોકલાવું છું. એ મને કહેતો નહીં કશું લેસન નહીં આપતું એવું કહે છે. એટલે ઘરે વાંચો બેસતું જ નથી એમ ને? ના. બરાબર. અહીં અમે પૂછીએ તો કે સાહેબ બેઠો તો. ના વાંચવા નહીં દેતા. હવે ગટુભાઈ આ પ્રોબ્લેમનો આપણે સોલ્યુશન તો લાવવું પડશે એટલે. એક કામ કરો, તમારો જે આપણો મોબાઈલ છે પેલો હા. એન્ડ્રોઈડ હા. WhatsApp વાપરો છો તમે? હા. તો એક કામ કરો, તમારો નંબર મને લખાઈ દો. હા. તમારો નંબર બોલો જોઈએ. 89 80 60 84 20. ઓકે. જો ગટુભાઈ તમારો છોકરો તમને ઘેર કશું કહેતું નથી બરાબર? સાહેબ અહીંથી લેસન આપે, વાંચવાનું આપે. હા. તો આપણે એક કામ કરું છું, હા. હું એક WhatsApp ગ્રુપ બનાવું, એની અંદર તમને એડ કરું છું. હું દરરોજ એક ફકરો મોકલાવીશ. હા. તમારે એને ઘેર વાંચવા બેસાડવાનો. પહેલા એક ફકરો લખાઈ દેવાનો નોટની અંદર, પછી કે તું વાંચ, અને તમારે ખાલી વિડિયો ઉતારવાનો. તમને વિડિયો ઉતારતા તો ફાવે છે ને? હા. બસ એ વિડિયો તમે ઉતારવાનો અને મને ગ્રુપની અંદર મોકલી દેવાનો. હા. બરાબર? એટલે લેસન નહીં કરતો એ મને ખબર પડશે. હા. બરાબર? એટલું જરા ધ્યાન રાખજો. હા. ઓકે, થેન્ક યુ. હા. બોલો કેવું છે હવે? હવે ફેર પડ્યો છે. વાંચે છે ખરો? વાંચે. બરાબર. તમે વિડિયો મોકલાવો છો મને? મોકલાવો ને. હા. એ સામેથી પૂછે ફકરો આવ્યો એવું. બરાબર. એટલે આપણું આ કામ સફળ રહ્યું ખરું. બરાબર. હવે તમને છેતી શકતો નથી એ. ના. બરાબર. તો આજે મહેનત ચાલુ કરજો હો. હા. રાખજો જ ચાલુ. અને વિડિયો તમે મને મોકલાવો છો ત્યારે વાંચવામાં પણ ઘણો ફરક પડ્યો છે. તો થોડી ઘેર વધારે પ્રેક્ટિસ કરાવજો. હા. બરાબર? ઓકે, થેન્ક યુ.